કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાબતે ગોધરા મેડિકલ એસોસિએશન અને હ્યુમેનિસ્ટા રેશનલિસ્ટ એસોસિએશન દ્વારા વિરોધ કરાયો. કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે. ત્યારે આ ઘટનાના પડઘા ગોધરામાં પણ પડ્યા છે. ત્યારે મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટના બાબતે ગોધરા મેડિકલ એસોસિએશન અને હ્યુમેનિસ્ટા રેશનલિસ્ટ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. મેડિકલ એસોસિએશન અને હ્યુમન રેશનલિસ્ટ સંસ્થા તરફથી આજે અમે આ કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે. કલકત્તાની જે મેડિકલ કોલેજના એક વિદ્યાર્થી ઉપર જે રેપ અને મર્ડર થયું એના વિરોધમાં અમે આ કેન્ડલ માર્ચ કરી અને શાંતિનું અને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ. ગવર્મેન્ટને ખાસ વિનંતી કે આ પ્રોસેસ ખૂબ ઝડપી બને, ન્યાય અને એના જે કુટુંબીજનો છે તેને મદદ મળે. આ વસ્તુ ખૂબ ઝડપી બને એવી કોઈ ફાસ્ટ ટ્રેક કોર્ટનું આયોજન કરી અને આખી ઘટનાનો ન્યાય મળે એ જરૂરી છે. આપનું નામ? હું ડૉક્ટર મનીષા મહેતા, ENT સર્જન, ગોધરા. આ કાર્યક્રમ મુખ્યત્વે સમગ્ર જનતા તરફથી હતું, સંવેદનશીલ નાગરિકો તરફથી હતું કે 21મી સદીમાં આવા ખરાબ પ્રકારના અત્યાચાર અને અત્યંત અમાનુષીય અત્યાચાર ઇવેન્ટ્સ બને એ આખા સમાજ માટે શરમજનક છે. અને આપણે સૌ એકઠા મળીને, નોટ ઓનલી પબ્લિક પણ પબ્લિક અને સરકાર, પ્રશાસન બધા ભેગા મળીને ખૂબ જ સખ્ત પગલાં દોષો સામે લેવા જોઈએ અને એક ઉદાહરણ એસ્ટાબ્લિશ થવું જોઈએ કે આવો કોઈ પણ ઘટના બનશે તે સાખી નહીં લે, સમાજ નહીં સાખી લે અને સરકાર અને લીગલ સિસ્ટમ, પોલીસ પણ સાખી નહીં લે. તો ને તો જ આનું નિરાકરણ અથવા આવા ઘટનાઓ ફરીથી બનતી અટકી શકે. જો આપણે એવા દ્રષ્ટાંત નહીં આપશે, મૂક સાક્ષી બનીને બેસી રહીશું તો આવી ઘટના ફરીથી બન્યા જ કરશે. અને દોષો જે છે એ આપણે બેફિકર રીતે આવી ઘટનાઓને અંજામ આપતા રહેશે. કોઈનો ડર જ નહીં રાખે, કાયદાનો ડર નહીં રાખે, પ્રજાનો ડર નહીં રાખે. તો એવું જડબે સલાક પ્રજાએ પણ બતાવવું જોઈએ કે અમે સૌ એક છે અને હવે ઘટના બનવા નહીં દે. અને સરકારને પણ એવું દબાણ કરીશું કે ના, સખતમાં સખત પગલાં જેમ બને તેમ જલ્દી અને ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવીને એના પર દોષો પર પગલાં લેવા જોઈએ. અને સખતમાં સખત સજા આપવી જોઈએ અને દ્રષ્ટાંત મૂકવું જોઈએ સમાજમાં કે ના, અમે આવી ઘટના સાખી નહીં લઈએ અને ચલાવી નહીં લઈએ. જ્યારે પણ આવી ઘટના બનશે તમે આખો સમાજ ભેગો થઈ જશે, આખું ભારત દેશ ભેગું થઈ જશે. અને તમારે પણ, સરકારે પણ ઝૂકવું પડશે, સરકારે પણ એને સખત પગલાં જેમ તેમ જલ્દી લેવા જ પડશે. તો જ આવી ઘટનાઓને આપણે અટકાવી શકીશું. એવું